માગસર સુદ એકાદશી એટલે ગીતા જયંતી. શ્રીમદ ભગવદ્ ગીતા એ એકમાત્ર એવો ગ્રંથ છે કે જેની જયંતી ઉજવવામાં આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતા એટલે દુનિયાના સૌથી મોટા મોટિવેશનલ સ્પીકર ભગવાન શ્રી કૃષ્ણના મુખમાંથી નીકળેલી અમૃતવાણી. અરે સંશોધકો પણ પરેશાન છે કે આજથી હજારો વર્ષો પહેલાં કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલું જ્ઞાન આજના સમયમાં પણ કઈ રીતે કાર્ય કરે છે. મિત્રો, આપણા સૌના જીવનમાં કોઈક ને કોઈક સમસ્યા રહેલી હોય છે, પરંતુ એવી કોઈ સમસ્યા નથી કે જેનું સમાધાન ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતામાં ન આપ્યું હોય. આજના સમયમાં પણ જ્યારે તમે ખૂબ વિચલિત હોવ ને ત્યારે રેન્ડમલી શ્રીમદ ભગવદ્ ગીતાને ઓપન કરો અને જમણી સાઈડનું જે પેજ આવે ને તેનો પહેલા શ્લોકમાં તમારી સમસ્યાનું સમાધાન છુપાયેલું હશે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ જે ઉપદેશ આપ્યા છે ને તેના વિશે આજે હું વાત કરીશ. ઉપદેશ નંબર 1. ભગવાન જણાવે છે કે જેવી રીતે ઠંડી પછી ગરમી અને ગરમી પછી ઠંડીની ઋતુ અવિરત ચાલ્યા કરે છે, તે રીતે આપણા જીવનમાં સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ અવિરત આવ્યા જ કરે છે. માત્ર એક વાક્યને હંમેશા યાદ રાખવું કે આ સમય પણ વીતી જશે, તો આપણે ક્યારેય સુખમાં છલકાઈશું નહીં અને દુઃખમાં વિચલિત નહીં થઈએ. ઉપદેશ નંબર 2. જે લોકો મૃત્યુથી વિચલિત થાય છે તે લોકો માટે ભગવાન કહે છે કે આપણું શરીર તો નાશવંત છે, પરંતુ આત્મા અમર છે. આપણે પરમાત્માએ જ સર્જ્યા છે અને આપણે વિલીન પણ પરમાત્મામાં થવાનું છે, તો પછી આપણે વિચલિત શા માટે થવાનું? ભગવાન જણાવે છે કે આત્માને કોઈ શસ્ત્ર દ્વારા કાપી નથી શકાતી, અગ્નિ દ્વારા બાળી નથી શકાતી, જલ દ્વારા ભીંજવી નથી શકાતી અને વાયુ દ્વારા સૂકવી નથી શકાતી. આત્મા તો અમર છે, માટે ક્યારેય મૃત્યુથી વિચલિત થવું જોઈએ નહીં. ઉપદેશ નંબર 3. ભગવાન જણાવે છે કે ક્યારે આપણી સરખામણી આપણે બીજા સાથે કરવી જોઈએ નહીં, કારણ કે ભગવાન દ્વારા સર્જવામાં આવેલ દરેક વ્યક્તિ એ સ્પેશિયલ હોય છે અને દરેકનું પોતપોતાના સ્થાને મહત્ત્વ હોય છે. જેવી રીતે સૂર્ય અને ચંદ્ર બંનેનું મહત્ત્વ છે, પરંતુ બંનેનું મહત્ત્વ પોતપોતાના સમયે હોય છે. તેવી રીતે દુનિયામાં આવેલી દરેક વ્યક્તિનું મહત્ત્વ પોતપોતાના સ્થાને અને સમયે હોય છે. માટે હંમેશા પોતાની જાતને સ્પેશિયલ સમજવા જોઈએ અને ક્યારેય પોતાની સરખામણી બીજા સાથે ન કરવી જોઈએ. ઉપદેશ નંબર 4. ભગવાન જણાવે છે કે આપણો સૌથી મોટો શત્રુ એ આપણો ક્રોધ છે, આપણો ગુસ્સો છે. ગુસ્સામાં માણસ પોતાનું જ પતન કરે છે. જેવી રીતે સૌથી વધારે તાકાતવાર છે લોખંડ, પરંતુ લોખંડનો કાટ જ લોખંડના પતનનું કારણ બને છે. તે રીતે આપણો ક્રોધ જ આપણા પતનનું કારણ બને છે. મનુષ્ય ગમે તેટલો શક્તિશાળી હોય, પરંતુ તેનો ક્રોધ તેનું પતનનું કારણ બને છે. એવું કહેવાય છે ને કે પાણી મર્યાદા છોડે તો વિનાશ થાય છે, પરંતુ વાણી મર્યાદા છોડે ને તો સર્વનાશ થાય છે. અને ક્રોધમાં માણસ જો વાણીની મર્યાદા ભૂલી જાય ને તો એનો સર્વનાશ થાય છે. માટે હંમેશા આપણા ક્રોધ ઉપર સંયમ રાખવો જોઈએ. ઉપદેશ નંબર 5. ભગવાન જણાવે છે કે પ્રસન્નતાનો કોઈ જ માર્ગ નથી, પરંતુ પ્રસન્નતા જ સંતોષ મેળવવાનો માર્ગ છે. આપણે પરિસ્થિતિ ગમે તે હોય હંમેશા પ્રસન્ન રહેવું જોઈએ અને નિર્ણય હંમેશા આપણી પરિસ્થિતિને જોઈને લેવો જોઈએ, દુનિયાને જોઈને નહીં. જો આપણે આપણી પ્રસન્નતાના હકદાર આપણે બની જઈશું ને તો આપણે કોઈ પણ વ્યક્તિ દુઃખી નહીં કરી શકે, કારણ કે તડકો ગમે તેટલો આકરો હોય ને, સૂર્યના કિરણો ગમે એટલા તેજ હોય ને, તો દરિયાને ક્યારેય નથી સૂકવી શકતા. તેવી રીતે જો આપણે જ આપણી પ્રસન્નતાના માલિક બની જઈશું ને તો કોઈ પણ વ્યક્તિ આપણને દુઃખી નહીં કરી શકે. ઉપદેશ નંબર 6. ભગવાન જણાવે છે કે આપણા શરીરથી મોટી ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોથી મોટું મન છે, મનથી મોટી બુદ્ધિ છે અને બુદ્ધિથી મોટી આત્મા છે. માટે આત્માથી આપણે બુદ્ધિને, બુદ્ધિથી મનને, મનથી ઇન્દ્રિયોને અને ઇન્દ્રિયોથી શરીરને કાબૂમાં કરવાનું છે. માટે આપણે ઇન્દ્રિયો દ્વારા આપણા જે ખરાબ કામ હોય ને એને આપણે કાબૂમાં કરવાના છે. અને જે વ્યક્તિ પોતાના મન પર કાબૂ મેળવી લે છે ને તે વ્યક્તિ મનનો રાજા થઈ જાય છે અને તે વ્યક્તિને કોઈ દુઃખી નથી કરી શકતું. માટે હંમેશા આપણે મનના રાજા બનવાનું છે, મનના ગુલામ નથી બનવાનું. મિત્રો, આગળ ભગવાન ઉપદેશ આપે છે કે જ્યારે જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે ને તો ક્યારેય વિચલિત થવું જોઈએ નહીં, કારણ કે આપણા જીવનમાં આવતી મુશ્કેલી એ ભગવાન આપણને મોટી મુસીબતમાંથી બચાવવા માટે જ આપતા હોય છે. અને જેટલી મુસીબત આપણા જીવનમાં આવશે ને એટલા જ આપણે મજબૂત થતા જઈશું. મિત્રો, આપણા જે સંયમ છે ને, આપણો આત્મવિશ્વાસ, એને ક્યારેય આપણે ન બતાવવું જોઈએ કે આપણી મુશ્કેલી કેટલી મોટી છે, પરંતુ આપણી મુશ્કેલીને જરૂરથી જણાવવું જોઈએ કે મારો આત્મવિશ્વાસ, કે મારી હિંમત કેટલી મોટી છે. આપણી હિંમતથી આપણે આપણી મુશ્કેલીને હરાવવાની છે. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાના ઉપદેશ જો આપણે જીવનમાં ઉતારીશું ને તો કોઈની તાકાત નથી કે આપણને દુઃખી કરી શકે. આવા જ બીજા સંદેશ સાથે આપણે ફરી મળીશું. આપ સૌને ગીતા જયંતીની ખૂબ ખૂબ શુભેચ્છા. રાધે રાધે.